શ્રી ગણેશાય નમઃ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. એક કૂતરાએ યમલોકમાં જઈને યમરાજને કહ્યું કે મનુષ્યના જીવનનું કડવું સત્ય કેવું હોય છે. કૂતરાએ યમરાજને મનુષ્ય વિશે અમુક એવી વાતો જણાવી કે યમરાજ આ વાતો માનવા માટે તૈયાર ન થયા. એટલે યમરાજે કૂતરા સાથે શરત લગાવી અને એ શરત યમરાજા હારી ગયા. આજની આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનવાની છે, તો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો. એક નગરમાં એક ખૂબ જ ધનવાન વ્યક્તિ રહેતો હતો. આ શેઠ પાસે એક કૂતરો હતો. શેઠનો કૂતરો પોતાનું કામ પ્રત્યે ખૂબ જ વફાદાર હતો, પરંતુ આ શેઠ ખૂબ જ ચાલાક અને લોભી વ્યક્તિ હતો. લોભી અને લાલચુ હોવાની સાથે સાથે શેઠ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એક દિવસ એની ભક્તિથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને એ કહેવા લાગ્યા કે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, એટલે તું કોઈ વરદાન માગી લે. ત્યારે શેઠે બીજું તો કંઈ ન માગ્યું, પરંતુ એક કોરો કાગળ આપીને ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, આ કોરા કાગળ ઉપર તમે તમારી સાઇન કરી દો, જેનાથી આ દુનિયાના લોકોને હું જણાવી શકું કે તમે પ્રગટ થયા હતા અને હું તમને મળ્યો હતો. હું એવું સાબિત કરવા માંગુ છું કે દુનિયાને બતાવી શકું કે આજકાલના લોકો આવી વાત સત્ય નથી માનતા કે ભગવાન હોય છે. ત્યારે ભગવાને કહ્યું કે ઠીક છે, હું તારા કાગળ પર મારી સાઇન કરી આપું છું. આટલું કહીને ભગવાને આ શેઠના કાગળ ઉપર સાઇન કરી અને અંતર ધ્યાન થઈ ગયા. હવે શેઠ ભગવાનની સાઇન કરેલો કાગળ દરેક વખતે પોતાની સાથે જ રાખતા હતા. એક દિવસ શેઠનો કૂતરો મરી ગયો એટલે શેઠને ખૂબ જ દુઃખ થયું. શેઠનો કૂતરો મર્યા બાદ યમરાજના દરબારમાં પહોંચ્યો. ત્યારે યમરાજાએ કૂતરાનો હિસાબ કિતાબ જોયો તો એને ખબર પડી કે કૂતરાએ ધરતી પર પોતાના બધા જ કામો ખૂબ જ ઈમાનદારીથી કર્યા છે, એટલે ક્યારેય કોઈ પણ જીવને હેરાન પરેશાન નથી કર્યા. નાના જીવજંતુ અથવા તો પશુ પક્ષીઓની હત્યા પણ નથી કરી અને આ ઉપરાંત પોતાના માલિકના દરેક કામ એને ખૂબ જ ઈમાનદારીથી કર્યા છે. આવા કર્મો જોઈને યમરાજાએ કૂતરાને કહ્યું કે તને કૂતરાનો જન્મ મળ્યા બાદ પણ તે કોઈ ખરાબ કામ નથી કર્યું, એટલે તારા પાછલા જન્મના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. હવે યમરાજ કહેવા લાગ્યા કે હે પ્રાણી, તું હવે એ જણાવ કે ત્યારે ક્યાં રહેવું છે અને ક્યાં જવું છે. હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું, એટલે તારી દરેક ઈચ્છા પૂરી કરવામાં આવશે. ત્યારે યમરાજાની વાત સાંભળીને કૂતરો કહેવા લાગ્યો કે હે પ્રભુ, તમે મને સ્વર્ગ આપો કે નર્ક આપો, મને બધું જ સ્વીકાર છે, પરંતુ મારી એક વાત ધ્યાન રાખજો કે હું જ્યાં પણ રહું ત્યાં મારે માણસના બંધનમાં નથી રહેવું. હું હવે માણસનો ગુલામ બનીને નથી રહેવા માંગતો, ના હું માણસ બનવા માંગુ છું. આવું સાંભળીને યમરાજ કહેવા લાગ્યા કે હે પ્રાણી, તને માણસથી આટલી બધી નફરત કેમ છે? માણસનો જન્મ તો સૌભાગ્યથી મળે છે અને દેવતાઓ પણ ધરતી પર જઈને માણસ બનવા માંગે છે. હજુ સુધી તો કૂતરો યોનિમાં હતો, એટલે તને મનુષ્ય યોનિના ફાયદાની નથી ખબર. જ્યારે તું એક વખત મનુષ્ય બનીશ ત્યારે તને ખબર પડશે કે મનુષ્યનો જન્મ કેટલો અનમોલ હોય છે. ત્યારે યમરાજની વાતો સાંભળીને કૂતરો કહે છે કે હે પ્રભુ, મને ખબર છે કે મનુષ્યનો જન્મ કેટલો અનમોલ છે, પરંતુ એની સાથે સાથે મનુષ્યના ખૂબ જ ચાલાક અને સ્વાર્થી હોય છે. એ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે સત્ય અને અસત્ય પણ ભૂલી જાય છે. અસંતોષ એને નિરાંતથી બેસવા નથી દેતો. ઈર્ષ્યા એને રાત દિવસ શાંતિ લેવા નથી દેતી, જેના લીધે એ જાતે જ દુઃખી રહે છે અને બીજા લોકોને પણ દુઃખી કરે છે. અમારા જેવા મૂંગા પ્રાણીઓને પાડીને પોતાના ગુલામ બનાવે છે અને પોતાનું કામ કરાવે છે. એટલું જ નહીં, મનુષ્ય તો ભગવાનને પણ છેતરતો રહે છે. ત્યારે યમરાજાએ કહ્યું કે કેવી રીતે આ બધું કરે છે?
એટલે કૂતરો કહેવા લાગ્યો કે જ્યારે માણસ મંદિરમાં જાય છે તો ભગવાનને એવું કહે છે કે હે ભગવાન, મારું આ કામ થઈ જશે તો હું તમને આટલા રૂપિયા ચડાવીશ, હું ઘણું બધું ધન ગરીબોને દાન કરીશ, પરંતુ આ બધી વાતો ખાલી પોતાનું કામ કઢાવવા માટે જ કહેતો હોય છે. કામ થઈ ગયા બાદ દાન, પુણ્ય અને ધર્મ આ બધું ભૂલી જાય છે. આગળ વધવાની અને પૈસા કમાવાની હરીફાઈમાં મનુષ્ય પોતે શું છે એ પણ ભૂલી જાય છે અને એકબીજાના ટાંટિયા ખેંચવા લાગ્યા કરે છે. મનુષ્યની જાતિ ખુદ તો ઉપર આવતી નથી અને બીજાને પણ ઉપર આવવા દેતી નથી. અરે મનુષ્ય તો ખુદ શાંતિથી ખાતો નથી અને બીજાને પણ ખાવા દેતો નથી. પોતાનું કામ કરાવવા માટે બીજા લોકો સાથે દગો કરે છે અને એની દુષ્ટતા તો જુઓ, ભગવાનને પણ લાલચ બતાવીને પોતાનું કામ કરાવી લે છે. ત્યારબાદ પાછળથી એવું કહે છે કે ભગવાન પાસે તો ઘણું બધું હોય છે, એટલે હું એને શું આપી શકું? આવું કહીને પોતાની વાતમાંથી મનુષ્ય છટકી જાય છે. માણસના ખોટા કર્મોને ગણાવતા હું થાકી જઈશ, પરંતુ એનો ખરાબ કર્મો પૂરા નહીં થાય. મનુષ્યની ચાલાકીની આગળ તો દેવતા પણ કંઈ નથી. ત્યારે કૂતરાની વાત સાંભળીને યમરાજ કહે છે કે હે પ્રાણી, હું માનું છું કે મનુષ્ય ખૂબ જ ચાલાક હોય છે, પણ અમારા દેવતાઓથી અને અમારાથી વધારે બુદ્ધિશાળી ન હોઈ શકે, કેમ કે અમારી પાસે જેટલા પણ જીવ આવે છે એ જીવોને હું પોતે જ સજા આપું છું અને એ અમારી આજ્ઞા પ્રમાણે જ કામ કરે છે. ત્યારે કૂતરો કહે છે કે યમરાજ, તમારી પાસે જે જીવ આવે છે એ બધા જ જીવો મર્યા બાદ આવે છે, પરંતુ ક્યારેય તમે જીવતા મનુષ્ય સાથે મળવાનું નથી થયું. જો તમે ક્યારેક જીવતા મનુષ્ય સાથે રહેશો તો તમને ખબર પડશે કે જીવિત મનુષ્ય કેટલો ખતરનાક હોય છે. કૂતરાની આ વાત સાંભળીને યમરાજાને ગુસ્સો આવ્યો અને વિચારવા લાગ્યા કે આ તો અમારી સામે અમારી જ ઇજ્જત કાઢી રહ્યો છે, એટલે આને હવે બતાવવું જ પડશે કે માણસ અમારી સામે કશું નથી. મનુષ્યની ચાલાકી અને ચતુરાઈ અમારી સામે નથી ચાલતી. આટલું કહીને યમરાજાએ પોતાના દૂતોને ધરતી ઉપર જવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જાઓ, આ કૂતરાના શેઠને જીવતો જ અહીં લઈ આવો. ત્યારબાદ અમે જોઈશું કે તમારી સામે શું ચાલાકી કરે છે. હું જીતી જઈશ તો હું આ કૂતરાને હંમેશા માટે નરકમાં મોકલી દઈશ. મિત્રો, આ બાજુ કૂતરાને ખૂબ જ વિશ્વાસ હતો કે જીવિત મનુષ્ય એકલો જ આ આખા યમલોકમાં ઉથલ પાથલ મચાવી દેશે. ત્યારબાદ યમરાજનો આ આદેશ માનતા જ યમરાજના 4 દૂતો શેઠને જીવતો લાવવા માટે ધરતી પર આવ્યા અને શેઠને ખાટલામાં સૂતેલી અવસ્થામાં જ યમલોક તરફ લઈ જવા લાગ્યા. અને રસ્તામાં શેઠની આંખ ખુલી ગઈ એટલે શેઠજીએ પૂછ્યું કે તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો? ત્યારે યમદૂતોએ શેઠને બધી વાત જણાવી કે તમારા કૂતરા સાથે યમરાજાએ શરત લગાવી છે કે તમારા કૂતરાએ એવું કહ્યું છે કે ધરતીનો મનુષ્ય ખૂબ જ ચાલાક હોય છે. જો એને જીવતો સ્વર્ગમાં લઈ જવામાં આવે તો એ યમરાજાને પણ હરાવી શકે છે, યમરાજને પણ છેતરી શકે છે. આ વાતનું પરીક્ષણ કરવા માટે યમરાજાએ તમને જીવતા જ યમલોકમાં બોલાવ્યા છે. શેઠને આ બધી જ વાત સમજમાં આવી ગઈ હતી, એટલે એને તરત જ ભગવાનની સાઈનવાળો કાગળ કાઢ્યો અને એ કાગળ ઉપર કંઈક લખીને એના ખિસ્સામાં રાખી દીધો. યમદૂતો શેઠને લઈને યમરાજના દરબારમાં ઉપસ્થિત થયા. હવે શેઠને જોઈને યમરાજ હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ તુચ્છ મનુષ્ય વળી મારું શું બગાડી શકશે. હવે શેઠ યમરાજની સામે જઈને ઊભો રહ્યો અને એ જ કાગળ ખિસ્સામાંથી કાઢીને યમરાજને પકડાવી દીધો. યમરાજાએ જ્યારે આ કાગળ વાંચ્યો તો વાંચતાની સાથે જ યમરાજા પોતાની ગાદી પરથી ઊભા થઈ ગયા અને શેઠ પાસે જઈને ઊભા રહ્યા અને શેઠને પોતાના સિંહાસન પર બેસાડી દીધો અને પોતે શેઠની જગ્યાએ ઊભા રહી ગયા. આ જોઈને યમરાજાની સભામાં બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે એક મનુષ્ય
યમરાજની ગાદી પર બેઠો છે અને યમરાજ સ્વયં નીચે ઊભા છે. આ કોઈ પહોંચેલો વ્યક્તિ લાગે છે. યમરાજની ગાદી પર બેઠા પછી શેઠે સૌથી પહેલા યમલોકના બધા જ નિયમ કાનૂન બદલી નાખ્યા. યમરાજને યમલોકના ચોકીદાર બનાવી દીધા. શેઠ વિચારવા લાગ્યો કે જ્યારે હું મરીશ તો મારે અહીં જ આવવું પડશે. એટલે આવું વિચારીને નર્કમાં પડેલા બધા જ નર્કવાસીઓને બહાર કાઢીને નર્કનો દરવાજો હંમેશા માટે બંધ કરાવી દીધો અને બધા જ નર્કવાસીઓને સ્વર્ગમાં મોકલી દીધા અને આદેશ આપી દીધો કે આજ પછી જે કોઈ વ્યક્તિ યમલોકમાં આવશે એને સ્વર્ગમાં મોકલવામાં આવશે. શેઠનો આવો આદેશ સાંભળીને બધા જ દેવતાઓ હાહાકાર થઈ ગયો, પરંતુ કંઈ પણ ન કરી શકે, કેમ કે આ આદેશ યમલોકના રાજાએ આપ્યો હતો. હવે તો ધીરે ધીરે સ્વર્ગમાં ભીડ જમવા લાગી. સ્વર્ગના કર્મચારીઓ હેરાન થવા લાગ્યા કે હવે અમે શું કરીએ? આટલા બધા જીવોની સેવા કેવી રીતે કરીશું? હવે યમરાજને જીવતા માણસને સ્વર્ગમાં લાવવાનું ખૂબ જ મોંઘું પડી ગયું હતું. આ બાજુ કૂતરાએ જોયું કે શેઠજીએ બધું જ બદલી નાખ્યું છે. આખરે આ બધું કેવી રીતે થયું? તો એને શેઠને પૂછ્યું કે તમે આ કેવી રીતે કર્યું? તમે તો યમલોકના રાજા પણ બની ગયા છો. હવે તો હું આખું જીવન તમારો નોકર બનીને રહીશ. કૃપા કરીને મને જણાવો કે તમે આ બધું કેવી રીતે કર્યું? ત્યારે શેઠજીએ ધીરેથી કૂતરાના કાનમાં કહ્યું કે જ્યારે મને ખબર પડી કે મને જીવતો જ યમલોકમાં લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે મેં ભગવાનની સાઈનવાળા કાગળમાં એવું લખી દીધું હતું કે હે યમરાજ, જે જીવિત મનુષ્યને તમે યમલોકમાં બોલાવી રહ્યા છો એને યમલોકની ગાદી પર બેસાડી દેજો. આ મારો આદેશ છે. ભગવાનની સાઈન તો એ કાગળ પર પહેલેથી જ કરેલી હતી. એટલા માટે યમરાજને એવું લાગ્યું કે આ આદેશ ભગવાન વિષ્ણુએ આપ્યો છે. એટલે શેઠને યમલોકના રાજા બનાવી દેવામાં આવ્યા. હું અહીંનો રાજા બની ગયો છું. શેઠની એ વાત સાંભળીને કૂતરો ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો કે મનુષ્યનું મગજ જ્યાં પણ રહે ત્યાં પોતાની ચાલાકી તો કરે જ છે. અહીંયા યમલોકની હાલત જોઈને બધા જ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને એમને બધી જ વાત જણાવી. તો ભગવાન વિષ્ણુ પોતે યમલોકમાં આવ્યા અને તેમને જોયું કે યમરાજા તો દરવાજા પર ઊભા છે, તો પછી યમલોકનું સિંહાસન કોણ સંભાળે છે? ત્યારે યમરાજા બોલ્યા કે હે પ્રભુ, તમારી લીલા પણ વિચિત્ર છે. થોડી જ વારમાં ધરતીના સામાન્ય મનુષ્યને યમલોકનો તો રાજા બનાવી દીધો અને મને ચોકીદાર બનાવી દીધો. ત્યારે ભગવાન બોલ્યા કે આવો આદેશ મેં નથી આપ્યો. આ બધું તો મનુષ્યના મગજની ચાલાકીની કરામત છે. જો તમે જીવતા મનુષ્યને અહીં બોલાવશો તો આવું જ થશે. મેં તમને એના મૃત્યુ પછી અહીં બોલાવવાનો આદેશ આપ્યો હતો. એટલે એના બધા જ દોષો એના શરીરની સાથે ધરતી લોક પર રહી જાય. આટલું કહીને ભગવાન શેઠ પાસે આવ્યા અને ભગવાન વિષ્ણુને જોઈને શેઠ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, મને માફ કરો. મેં યમરાજને જીવતા મનુષ્યની બુદ્ધિનું બળ બતાવ્યું હતું. હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું. મને કોઈ વસ્તુની કોઈ અભિલાષા નથી રહી. ત્યારબાદ શેઠને ફરીથી ધરતીલોક પર મોકલી દીધા અને યમરાજા પોતે સિંહાસન પર બિરાજમાન થઈ ગયા. ભગવાન વિષ્ણુ પણ પોતાના સ્થાને પહોંચી ગયા. ત્યારે કૂતરો કહેવા લાગ્યો કે હે યમરાજા, તમે જોયું ને કે મનુષ્યની બુદ્ધિ કેટલી તાકાતવાળી છે અને જીવિત મનુષ્ય શું કરી શકે છે? એટલા માટે જ મનુષ્ય નથી બનવા માંગતો. મનુષ્ય જ્યારે સ્વાર્થી બની જાય છે તો એ પોતાના દોષ નથી જોતો અને લાલચમાં એ ધર્મને ભૂલી જાય છે. અનૈતિક કાર્ય કરવા લાગે છે. જ્યાં સુધી એ શાસ્ત્રો અનુસાર આચરણ કરે છે ત્યાં સુધી સુખી રહે છે અને જ્યારે ધર્મને ભૂલી જાય છે તો એને રોગ, પીડા અને બીમારીઓ ઘેરી લે છે અને એનું પતન થાય છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ સ્ટોરી તમને ખૂબ પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.